ઓકે. મંજુબેન શરૂ કરો તો ઇન્દુબેન બોલો. બેન કરે શ્રી ગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવાજીન વાણી છે નૌકાબલી, જ્ઞાની સુકા નિમળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ દોયલો, મુજ પુણ્ય રાશિ ફળ્યો અહો, ગુરુ કાન તું નાવિક મળ્યો. ઇન્દુબેન. ભક્ત ચિદાત્માના સિમંદર વિરકુંદના, બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમોક્ષુના. બોલો રસિકભાઈ. રસિકભાઈ બોલો. સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે, અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે, નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વારો ચિદ ઘન વિશે કાઈ ન મળે. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન દબકે, ને વજ્રવાણી છૂટે, જે વજ્રે સુમુક્ષુ સત્વ જળકે, પરદ્રવ્ય ના તો તૂટે, રાગ દ્વેષ રુચે ન જમ પન વળે, ભાવેન્દિમાં અંશમાં ટંકોત્કીર્ણ અકંપજ્ઞા ન મહિમા, હૃદયે રહે સર્વદા. નીતા કર. હા બોલો. નીતિ સુધા ચરણ ચંદ્ર તને નમો, કરુણા રણ સમુદ્ર તને નમો, હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો. પ્રીતિ. ઊંડે ઊંડે સુખ નિધિ સતના, વાયુની તે વહંતી, વાણી ચીન મૂર્તિ તારે, ઉર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી, ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા, ચિત્તમાં લાવી લાવી, કોયેલું રત્ન પામો, મન રથ મનનો પૂરજો શક્તિશાળી. રત્ન પામ મન રથ મનનો પૂરજો શક્તિશાળી. ચાલે.
પુરુષાર્થ પ્રેરણા મૂર્તિ અનંત ઉપકારી કાન ગુરુદેવ નો જય હો. જય હો. Let's see. આપણે ગઈકાલે બારમું હા, બારમું 12 શરૂ કરું છું. હા હા એક વોલ્યુમ કેવું બરાબર લાગે છે, ઓછું હતું બરાબર છે. તો સારું. ઓકે, અને જો પીળો નાનો પીળો પીડીએફ નું કરું છું. એટલે ઈ થોડું છે આનું. દિવસ ઉત્તમ સંયમ કરવો છે. આત્મ સ્વભાવની મહેશભાઈ શેર કરો ને. કરું મહેશભાઈ પીડીએફ શેર કરો. આત્મામાં લાલચંદભાઈ ની પીડીએફ નથી, પીડીએફ શેર કરો. પ્રવચન ની પીડીએફ નથી. એક મિનિટ. સમ્યક શ્રદ્ધાપૂર્વક અશુભ રાગને છોડીને છકાય જોઈને રક્ષાનો શુભ રાગ હોય છે તેને વ્યવહાર સંયમ જરાક વાર લાગશે. વાંધો નહીં. સંભળાય છે બહુ ક્લિયર. સંભળાય છે ને બરાબર? ડિસ્ટર્બન્સ જરાય નથી. સંભળાય છે બહુ ક્લિયર. અને જે સમિતિમાં પ્રવર્તમાન છે તથા ઇન્દ્રિય ઋષિઓનો ખ્યાલ છે એવા મુનિવરોને સંયુક્ત કર્મ છે એમ મહામુનિઓ કહે છે. જેઓને આત્મભાન પૂર્વક વિકલ્પ બંધ કરતો નથી. તેથી તેમનો ચિત્ત દયાથી ભીંજાયેલું છે તેમ કહેવાય છે. રાગ ભાવ તે હિંસા છે તેમ કે તેમાં પોતાના હાથમાં ચૈતન્ય પ્રાણ ભણાય છે. તેથી તેમાં સ્વવિદ્યાર્થી વિતરાગ ભાવ તે સાધી ગયા છે. કેમ કે તેમાં સ્વ કે પર કોઈ જીવોની હિંસા ભાવ નથી. એવી વિતરાગી દયાથી જેનું એટલે મુનિરાજનું ચિત્ત વિધાયેલું છે તે ગુરુવરોને ઉત્તમ સંયમ કર્મ છે. અને સંપૂર્ણ વિતરાગ ભાવ ન હોય ત્યારે 5 સમિતિમાં પ્રવર્તવાળું શુભ રાગ હોય છે તેને પણ સંયમ કર્મ કહેવાય છે. પરમાર્થે તો વિતરાગ ભાવ તે જ ધર્મ છે. રાગ તે ધર્મ નથી. શુભ વિકલ્પ આવે તેને પણ છોડીને સ્વભાવ તરફ ઢળવાનો પ્રયત્ન વધે છે. એટલે અંશે વિકલ્પનો આ વેરો એટલે અંશે વિતરાગી સંયમ કર્મ છે. શ્રીમદ રાજકૃતિ અપૂર્વ અવસરમાં કહે છે કે સંયમના હેતુથી ગુરુ પ્રવર્તન સ્વરૂપ લક્ષ્ય જ્ઞાનાયા દેવો એક ભક્તિ જાતિ સ્થિતિમાં અંતે કાર્યથી સ્વરૂપમાં લીધો. આમાં એવો શ્રી એટલે શ્રીમદ રાજકૃતિએ અવતાર થયા તેવો શ્રી એમ ભાવના કરે છે કે જ્યાં સુધી વિતરાગ ભાવે સ્વરૂપમાં ન કરી શકાય ત્યાં સુધી સ્વરૂપના લક્ષ્યના હેતુથી યોગનું એટલે મનોચિત કાયાનું પ્રવર્તન હોવું. અહીં જે નાદના તરફનો રસ છે તે પણ શુભ ભાવ છે. તેની ભાવના નથી પણ પરતરફનો તે વિકલ્પ પણ ક્ષણે ક્ષણે તેને ક્રમે તેનો અભાવ થઈને સંપૂર્ણ વિકાસ આવે આત્મ સ્વરૂપમાં લીનતા પ્રગટ થઈને કેવળના થાય તેવી ભાવના આવે છે. અપૂર્વ અવસર એવું ક્યારે આવશે. એવા વિતરાગ ભાવની પહેલા
ઓળખાણ વિતરાગ એ ઉત્તમ ધર્મ છે. આ પ્રકારે આજે છઠ્ઠો દિવસ ઉત્તમ શ્રેષ્ઠ ધર્મો છે. તે જે ચારિત્રના 10 પ્રકાર કયા એમાં એ છઠ્ઠો પ્રકાર તો આચાર્ય ભગવાન કરવાવે છે તે પ્રથમ સમ્યક દર્શનનું આચરણ છે. સમ્યક દર્શન પણ આચરણ છે એ પ્રથમ હોય છે. અને સમ્યક દર્શનના પૂર્વ વિશેષ નિત્યતા સ્વભાવમાં નમ્રતા એકાગ્રતા ધ્યાન અવસ્થા દૈવિક ધ્યાન અવસ્થા તેને પરમાત્મા ચારિત્ર કહે છે. ચારિત્ર તે સાક્ષાત મોક્ષનું માર્ગ છે અને સમ્યક દર્શન તે પરંપરા સંસ્કૃત માર્ગ છે. એવું જે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એની 11 નંબરની ગાથા એ જૈન દર્શનનો પ્રાણ છે. કેમ કે સંવર વિજરાને મોક્ષ એ કેને પ્રગટ થાય એને સંવર વિજરાનો વિષય દ્રષ્ટિમાં આવે તેને સંવર વિજરા પ્રગટ થાય છે. અને એ દ્રષ્ટિનો જે વિષય છે એ ધ્યાનનું ધ્યેય છે પરમાત્મા એ પરિણામ માત્ર ભિન્ન છે. પરિણામ માત્ર કહ્યું એમાં કોઈ પરિણામ બાકી રહેતું નથી. એવા પરિણામથી ભિન્ન જે પરમાત્મા સામાન્ય અંદર વિરાજમાન છે ત્યાં સુધી જીવને વ્યવહારનો પક્ષ છે એટલે કે પર્યાયનો પક્ષ છે અથવા પર્યાય એને સંવર વિજરા પણ જેને અંતરમાં પ્રમદ અપ્રમદ એવી 2 પ્રકારની દશાઓ એનાથી ભગવાન નાનાનંદ પરમાત્મા નાયક દેવ એ અનાદિ અનંત ભીન છે એનાથી રહિત છે અને અનંતોથી સહિત છે. આવો ત્યારે વ્યવહારના વિશે પૂર્વક નિશ્ચય લઈને ગ્રહણ થાય છે ત્યારે એને આત્માનો ઉદય થાય છે. જ્યાં સુધી એને વ્યવહારના નિષેધનો વીર્ય પણ નથી ત્યાં સુધી સમજી લેવું કે અંદરમાં એને વ્યવહારનો પક્ષ કર્યો છે. વ્યવહારના નિષેધનું વાણી પણ જેનામાં ના આવે એને સમજી લેવું કે રૂપે રૂપે ક્યાં પણ વ્યવહારનો એવી દલીલો પણ એ કરે એ સરળતા વ્યવહારનો નિષેધ કરશો તો આત્મા રહેશે નહીં. કેમ કે આત્મા પરિણામી છે પર્યાય સહિત જ રહેલો હોય. આત્મા પર્યાય સહિત જ હોય એ મનાથી ભાવથી પૂર્ણથી ધર્મ થાય એટલું તો એને છોડ્યું એવી થોડું તો શાસ્ત્ર પાઠી કરતો નથી. પરંતુ પર્યાય સાપેક્ષ આત્માને એ શ્રદ્ધામાં રાખે છે. એને અશુદ્ધ આત્મા દ્રષ્ટિમાં ગ્રહ છે. જે અશુદ્ધ આત્માને ગ્રહ છે તેને મિથ્યા સ્વરૂપ અશુદ્ધ દશા જતી નથી. એવી ઊંચા પ્રકારની ગાથા 11 નંબરની ગાથા ખરેખર ઉત્પન્ન આચાર્ય ભગવાને શ્રીમંદર ભગવાન પાસે જઈને ત્યાંથી લાવીને સમયસાર ન લેતું હોત અરે કદાચિત સમયસાર લેતું હોત અને જો ઇતિહાસ ગાથા ન લખી હોત તો સમયસાર અધૂરું રહી જાત. પણ અધૂરું કેમ રહીએ માટે 11મી ગાથાનું રહસ્ય બહુ ઊંચું છે, ઊંચા પ્રકારનું છે. વ્યવહારનો પક્ષ એ જ્ઞાનાધિકારનો છે.
આ કઈ નવી વાત નથી. વ્યવહારનો પક્ષ અગ્રહિત વિચાર છે, ગ્રહિત નથી. ઉદય પુરુષાર્થની સદા તો ઉપદેશથી આવી જાય ને ઉપદેશથી છૂટી પણ જાય, પણ આ પરિણામ સહિત હું છું એમ તે માને છે ને પરિણામનું સ્વામિત્વ બધું રહી જાય છે. અને જેમાં સ્વામિત્વ હોય એમાં મમતા થયા વિના રહેતી નથી. એ પરિણામમાં મમતા કરીને ભાવ મરણે મરે છે, પણ પરિણામથી ભિન્નચિદાર ભગવાન આત્મા અંતરમાં એક શુદ્ધને ટંકોત્કૃત સામાન્ય તત્વ તે હું છું. ત્યાં સુધી પહોંચે નહીં ત્યાં સુધી તેને કોઈને કોઈ પ્રકારે ઊંડે ઊંડે પણ વ્યવહારનો પક્ષ રહી જાય કે દ્રવ્ય લિંગી મુનિ કેમ પામતો નથી. એ વ્યવહારનો પક્ષ ઊંડે ઊંડે ક્યાંય ને ક્યાંય રહી જાય છે. એ રહે છે ત્યાં સુધી એને સમજતા થતું નથી. માટે આ ગાથા બહુ ઊંચી છે, અસાધારણ છે, રસ છે સમજવા. વ્યવહારનો નિષેધ એનો અર્થ એમ નથી કે પુણ્યનો ત્યાગ ને પાપનું ગ્રહણ, એ કોઈનો અર્થ નથી. ધ્યાન દઈને જ્ઞાનીની વાણી સાંભળવીને સમજવી જોઈએ. અન્યમાંથી પણ જ્યાં પાપનો ઉપદેશ ના આપે તો સ્વમતી વિતરાગ પરમાત્માના સંતો પુણ્યનો ત્યાગ કરો અને પાપનું ગ્રહણ કરો એવો ઉપદેશ હોઈ શકે. અહીંયા પુણ્ય પાપની વાત તો ગૌણ છે, પણ પર્યાયનું જે ગ્રહણ કર્યું છે એનો ત્યાગ કર સ્વભાવની શક્તિ. કોઈને પાપ કોઈ ઉત્પાદનું વિશેષણ છે. કોઈ પાપના પરિણામે મૂળ ચીજ નથી. ઉત્પાદ બે તો અનાદિ અનંત છે, અને ઉત્પાદ બે જે ક્ષણિક પર્યાય નિત્ય નાશવાન એના ઉપર દ્રષ્ટિ રાખે છે કે પરિણામ વિના આત્મા ન હો. પરિણામને કરે તો આત્મા જ કરે. શું કઈ પરિણામો દ્રષ્ટિ થાય છે, અનેક પ્રકારે વ્યવહારના પક્ષમાં જીવ વિરોધી છે. અને શુદ્ધ નહીનો વિશેષ શુદ્ધાત્મા એ પરિણામથી ભિન્નચિદાનંદ આત્મા છે, એને દ્રષ્ટિમાં આવતો નથી. તો એ દ્રષ્ટિમાં આવવા માટે આધ્યાત્મિક ગાથા મૂળભૂત ગાથા છે. જૈન દર્શનનો પ્રાણ છે. કૈલાસચંદી પંડિતે લખ્યું કે આ 11મી ગાથા જૈન દર્શનનો પ્રાણ છે. એ ગુરુદેવ વારંવાર કહેતા હતા કે વાત યથાર્થ છે. એ આપણે 5 દિવસ સુધી એની ટીકા ચાલી. હવે આજે 6ઠા દિવસે એ ગાથાનો ભાવાર્થ આવે છે. ભાવાર્થ એટલે જે ગુરુમાં રહેલું હોય તેને થોડો હળવું કરીને વિપરીત કરીને નહીં, સમજવા માટે. હળવાનો અર્થ વિપરીતતાથી સમજવા માટે થોડુંક શબ્દનો પ્રયોગ જેવું કરીને સમજાવે છે. આવા અહીં વ્યવહાર થઈને અભૂતાર્થ અને શુદ્ધ થઈને ભૂતાર્થ થયો છે. ભૂતાર્થ અભૂતાર્થ શબ્દો નવા, શબ્દો પણ નવા. ભૂતાર્થ એટલે છતો પદાર્થ છે, જેમાં જ્ઞાન દર્શન વહીથી ભણેલો આત્મા છે તેને ભૂતાર્થ સ્વભાવ કહેવામાં આવે છે. અને જેમાં રાગ દ્વેષ બંધોક્ષના પરિણામ નથી, તે આશ્રય છોડાવવા માટે તેને આત્મામાં નથી, માટે તેને અભૂતાર્થ કહેવામાં આવે છે. અભૂત ને એટલે નહીં, ભૂત એટલે હોવા, પણ વર્ત એટલે ભાવ. બંધમોક્ષના જે ભાવો છે તે ત્રિકાળ સામાન્ય એકરૂપ સ્વભાવમાં નથી. માટે અંતરદ્રષ્ટિ વડે અંતરદ્રષ્ટિ વડે અનુભવનારને એ પરિણામ દેખાતા નથી, જણાતા નથી, એટલે એમાં આત્મબુદ્ધિ થતી નથી. અને જે જણાય છે એમાં આત્મબુદ્ધિ થઈ જાય છે. અહીં વ્યવહાર લઈને અભૂતાર્થ અને શુદ્ધ લઈને ભૂતાર્થ થયો છે. જેનો વિષય વિદ્યમાન ન હોય, વ્યવહાર લઈનો વિષય વિદ્યમાન નથી, છે જ નહીં, દેખાતો નથી, એટલે ખુલાસો કરશે. અવિદ્યમાન કેમ કર્યું એનો ખુલાસો
જ્ઞાનના જ્ઞેયની અપેક્ષાએ વિદ્યમાન છે એ હમણાં કહેશે આમાં તમારે જ્યારે ખ્યાલ વાતચીત કરશે ને ત્યારે પરિણામ છે પણ આત્માથી અભિન્ન છે કે ભિન્ન છે એ વાત હમણાં આવશે. કહે છે કે જેનો વિષય વિદ્યમાન ન હોય, અસત્યાર્થ જૂઠો હોય, અસત્યાર્થ એટલે જૂઠો, વિદ્વાનો અસત્યાર્થ કહે ને ચાલતી ભાષામાં સામાન્ય એવો જૂઠો છે. જૂઠો કહે ત્યાં ગડબડાટ થાય અને અસત્યાર્થ કહે ત્યાં સુધી વાંધો. પણ એક ને એક વાત છે ભાઈ, અસત્યાર્થ હોય તેને અવતાર કહે છે. જે આત્મામાં નથી, શુદ્ધ આત્મામાં રાગ તો નથી, પણ પર્યાયો જે નાશવાન છે એ અવિનાશી તત્વોમાં નાશવાન પર્યાયો નથી. જો પર્યાયો અવિનાશી તત્વોમાં બેસી જાય તો પર્યાયના નાશે આત્માનો નાશ થઈ જાય. માટે પર્યાયો છે ખરી, પર્યાય નથી એમ નહીં, પણ પર્યાય સ્વભાવમાં અભાવ છે. સ્વભાવમાં એનો અભાવ છે, એમાં બે સબચિત થઈ ગયા. એમાં ક્યાં પર્યાય ઉડાડી? આત્મામાં પરિણામનો અભાવ છે, આત્મામાં દેહનો અભાવ છે. એમાં દેહનો તો સ્વીકાર થઈ ગયો, દેહનો દેહપણે અને આત્માથી ભિન્નપણે. દેહનો દેહપણે આત્માથી ભિન્નપણે જ્ઞાન તો આવી ગયું. એ ભગવાન ધ્રુવ પરમાત્મામાં ઉત્પાદ વેયનો અભાવ છે, પર્યાય માત્રનો અભાવ છે, નાસ્તિ છે. કહે છે માટે તેને આત્માનું અવલંબન લેવા માટે, પર્યાયનું લક્ષ છોડાવવા માટે, દ્રવ્યનું લક્ષ કરાવવા માટે, જ્ઞાનના જ્ઞેયપણે હોવા છતાં એ શ્રદ્ધાનું શ્રદ્ધેય નથી. એ જ્ઞાનનું જ્ઞેય છે પણ જ્ઞાનનું ધ્યેય નથી. પર્યાય જ્ઞાન રૂપ હો પણ પર્યાય ત્રણ કાળમાં ધ્યેય બનતી નથી. પર્યાય જ્ઞાન રૂપ છે તો જ્ઞાનનો જ્ઞેય થઈ ગયો, અને દ્રવ્ય ધ્યેય રૂપ છે એ તો જ્ઞાનનું ધ્યેય થઈ ગયો. કહે છે વ્યવહાર લઈને અવતાર કહેવાનો આશય એવો છે કે હવે સમજાવે છે પંડિતજી કે વ્યવહાર લઈનો વિષય છે તો ખરો, પણ ભગવાન આત્મામાં નથી એમ અમારે કેવું છે? તો તમે બહાર નીકળીને એમ બોલવા માંડ્યા સમજાવીને કે પર્યાયને ઉડાડે છે, પર્યાયને ઉડાડે. પર્યાયને પર્યાય તરીકે જ્ઞાની થાપે છે અને સ્વભાવમાં નથી માટે એવું થાપે છે. ધ્યાન દઈને સાંભળતો ખરો. અમારું ન માને તો કઈ નહીં, પછી માનજે, પણ ધ્યાન દઈને સાંભળતો ખરો. તમારા કહેવાની વાત તું સાંભળતો નથી. સાંભળતો ખરો ભાઈ. આશય એવો છે કે શુદ્ધનીનો વિષય એટલે અંતર્મુખ થઈને જે જ્ઞાન ભગવાન આત્માને વિષય કરે એવા અકેન્દ્રીય જ્ઞાનને સ્વસંગુક જ્ઞાનના પરિણામને પરમાત્મા શુદ્ધ નહીં કહે છે. શુદ્ધ અને નહીં બે શબ્દ છે. નહીં એટલે જ્ઞાનનો અંશ, નહીં એટલે જ્ઞાનનો અંશ જે વ્યાપાર રૂપ છે, અને એ ઉપયોગ વ્યાપાર રૂપ છે, એનો વિષય શુદ્ધ છે. તેથી શુદ્ધ નહીં ને શુદ્ધ ઉપયોગ પણ કહેવામાં આવે છે. એ શુદ્ધ નહીં નો વિષય સમ્યક દર્શન પ્રગટ થવા પહેલા, સમ્યક જ્ઞાન પ્રગટ થવા પહેલા એનો વિષય શું છે એની શોધખોળ કરવી જોઈએ. પરિણામ તો પછી સહજ ઢળી જાય છે, અનુભવ થઈ જાય છે, પણ જેના ધ્યેયમાં ભૂલ છે એનું ધ્યાન કદી પણ સાચું થઈ શકતું. ધ્યેયના યથાર્થ જ્ઞાન સિવાય કદી પણ ધર્મ જ્ઞાન પ્રગટ થઈ શકતું નથી. માટે પહેલું જેનું ધ્યાન કરતા ભવનો અભાવ થાય અને જેનું ધ્યાન કરતા ધર્મ પ્રગટ થાય એ કોનું ધ્યાન કરવા જેવું છે? અનંત કાળથી નિમિત્તનું ધ્યાન કરીને ધ્યાન કરતા તો આવડે છે,
પણ ધ્યાનના વિષયમાં ફેર છે. ધ્યાન વિનાનો કોઈ જીવ હોય નહીં. એ ધ્યાન તો કરે છે પણ નિવેદનું ને રાગનું ને પુણ્ય ને પુણ્યના ફળનું ને પર્યાયનું ગુણભેદનું ધ્યાન તો અનાદિકાળથી કરે છે. પણ એ અર્થ ધ્યાન ને રુદ્ર ધ્યાન થાય છે. એમાં એ ધ્યાન ક્યારે કરે કે ધ્યાનનો વિષય ફરે તો. ધ્યાનને ફેરવવું નથી. ધ્યાન તો સહજ ફરી જાય છે. ધ્યાનનો વિષય ત્યારે યથાર્થ ધ્યાનમાં આવે છે ત્યારે સહજપણે વર્ણથી અંદરમાં ઢળે અભેદ થઈ અને એને વિષય જોતો તો એ મળી ગયો. વિષય મળે છે ત્યારે પરિણામમાં વિશ્રાંતિ થઈ જાય છે. શાંતિનો અનુભવ થાય છે. પણ જેને ધ્યેયમાં ભૂલ છે એનું ધ્યાન કદી પણ કર્મ ધ્યાન પ્રગટ થઈ શકે નહીં. અત્યારે તો ધ્યાનની શિબિરો બહુ લાગે છે. ધ્યાનની શિબિરો બહુ લાગે. એક બેન દેવલાલી આવ્યા ટ્રેનમાં વાત કરતા હતા કે 10 વખત હું શિબિરમાં ગઈ. એ પૂછ્યું ધ્યાનની શિબિર લાગે છે એમાં ધ્યેયનું સ્વરૂપ શું બતાવે છે એ કોઈ બતાવો. પણ ઓલી મુંબઈની ધમાલમાંથી બહાર જાય સામાન્ય રીતે કટાઈનું વધતા થાય એટલે માનસિક શાંતિ મળે એમાં જીવ ઠગાઈ જાય છે, છેતરાઈ જાય છે. હા ઠગાણો છે. આ બીજાની વાત નથી કરી. આપણો આત્મા પણ અનંતવાર ધ્યાનની શિબિરમાં અજ્ઞાનીના ધ્યાનની શિબિરમાં જાતો તો ઠગાણો થવો. કોઈને કઈ કેવું છે? મંજુબેન, આપણો બરાબર પ્રોબ્લેમ. હા, સારું ચાલે છે. આ જ પ્રોબ્લેમ છે. બાકી આપણે નથી કઈ. નહીં ને? હા, હા, ઓકે. સારું રસિકભાઈ ચાલે છે. કેવું છે? રસિકભાઈ કઈ કેવું છે? સારું ચાલે છે. ચાલવાનું. આમાં મહેશભાઈ હા, બોલો. ધ્યાનનું સ્વરૂપ અને ધ્યેયનું સ્વરૂપ બે વાત કરીને હા, એટલે જેનું ધ્યેય છે ને એ બરોબર પેલા પાકું હોવું જોઈએ. હા, રાઈટ રાઈટ. એ જ એટલે વાત. ધ્યેય જેને બનાવ્યું છે ને એ હા. ધ્યેયનો વિષયભૂત જે પદાર્થ છે ને હા. એમાં પર્યાય નથી. હા, બરાબર. ધ્યાન કરવા વાળી પર્યાય છે. હા. ધ્યાન કરવા વાળી પર્યાય છે. પણ લાલચંદભાઈ એમ કીધું કે ધ્યેય એની મેળે બદલાઈ જાય છે એમ કીધું. શું કીધું એને? એની મેરે બદલે શું છે કે તમારી રુચિ પલટે એટલે ઓટોમેટિક બદલાઈ જાય ને. હા 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 અત્યાર સુધીમાં જીવે અનંતકાળથી એને જ્ઞેય કોને બનાવ્યું છે? હા હા બધી આત્મા સિવાય બધાને. હા, પર્યાય સહિત નો આત્મા એ જ્ઞેય રૂપ છે, ધ્યેય રૂપ નથી. હા હા, બરાબર. એમ ધ્યેય રૂપ તો આત્મા તમારે પોતાના આપણા જ્ઞાનમાં ધ્યેય રૂપ આત્મા એ પર્યાય વગરનો એ ઉભરવો જોઈએ. બરાબર છે, બરાબર. કરેક્ટ. ભલે રાઈટ. ધ્યાન કરવા વાળી પર્યાય છે પણ એ પર્યાય બહાર રહી જાય છે. હા, બરાબર છે, બરાબર છે. જો ધ્યાન કરવા વાળી પર્યાય જ દ્રવ્યમાં ગરી જાય તો પછી ધ્યાન કોણ કરે? હા હા. આજે દુકાનદાર હોય અને ગરાગ આવી અને ઈ જ કાપડ વેચવા માંડે તો ગરાગ અને દુકાન વેપારી બે માં ફેર ક્યાં રહ્યો? હા, બરાબર છે. આ પર્યાય છે ને ગરાગ છે. અચ્છા. એને ઈ પોતે જેનું ધ્યાન કરે છે એની પાસેથી કઈક એને મેળવવું છે ને. હા હા. એટલે પર્યાય નો ત્રણેય કાળ પોતાના ત્રિકાળી દ્રવ્ય સ્વભાવમાં અભાવ છે. એમ પર્યાય વગરના આત્મા એ દ્રષ્ટિના જોરે એ પેલા ઉપડવું એમ આપણને કહે છે. સાચી વાત. કારણ કે પર્યાય છે ને એ તો વ્યવહાર નો વિષય છે. હા, રાઈટ રાઈટ રાઈટ. એટલે વ્યવહારની છે ને પેલા અહીં આખી બાદબાકી કરાવી છે કે વ્યવહાર પેલા અત્યારે વ્યવહારની અહીંયા પડવા જેવું નથી એમ. રાઈટ રાઈટ. ચલો શરૂ કરું છું. એમ માટે ધ્યાન જેને પ્રગટ કરવું હોય એને ધ્યાન ઉપર વચન નહીં આપવાનું, ધ્યાનના વિષય ઉપર.
ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એ બે પ્રકારના ધ્યાન છે. એ ધ્યાન એ કોનું ધ્યાન કરે તો તેને ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન કહેવાય. કે ધ્રુવનું ધ્યાન કરે તેને ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન કહેવાય. આ નિમિત્તો ને અધ્રુવ ને નાશવાન પદાર્થોનું ધ્યાન કરે તો એને આર્થ ધ્યાન ને રુદ્ર ધ્યાન થાય. દુઃખ થાય, આકુરતા થાય, વિશ્રાંતિ ન મળે. સમ્યક દર્શનને જ્ઞાન પ્રગટ થવા પહેલા એના વિષયને નિશંક રૂપે એનું શ્રદ્ધા જ્ઞાનમાં લે. પહેલું કર્તવ્ય ધર્મ કરનારનું એ છે કે એને સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. અનુભવ પહેલા, પ્રત્યક્ષ અનુભવ કરવા પહેલા એ સ્વરૂપ છે, આત્માનું, શુદ્ધાત્માનું મૂળ સ્વરૂપ છે, સ્વાંગ વગરની જે વસ્તુ છે એ શું છે એની શોધખોળ તેને કરીને એને નિર્ણય કરવો જોઈએ. અને એ નિર્ણય આવતા કોઈ વિશિષ્ટ પ્રકારનો નિર્ણય, ઉપરનો નિર્ણય નહીં, વિશિષ્ટ પ્રકારનો નિર્ણય આવતા અલ્પકાળમાં એને સમ્યક દર્શન થાય ને નિર્ણયમાં કોલ કરાર આવી જાય છે. કોઈને અંતર્મુખમાં અને કોઈને 5 15 લાગે ને વધારે એનો સકાળ ના આવે તો 6 વિના પણ વધારે લાગી જાય, વધારે વખત ન જાય. પણ બધાને પર્યાય ઉપર નજર રાખીને પર્યાયને સુધારવી છે. પર્યાયના લક્ષ્ય બાપુ ભાઈ, પર્યાયના લક્ષ્ય પર્યાય સુધરતી નથી. તને સુધરતી દેખાય પણ ચારિત્ર્યનું પાપ ઘટતું દેખાય, પણ મિથ્યાત્વનું પાપ વધે છે એની ખબર કષાયની મંદતા વાળાને ખબર પડતી નથી કે કષાયની તીવ્રતા થાય છે. એક કષાયની મંદતા થાય છે એ વખતે બીજા કષાયની તીવ્રતા થાય છે. આ વાત તો જ્યારે જ્ઞાનીનો જન્મ થાય ત્યારે ભેદ બહાર આવે. પાપ બે પ્રકારના છે. પાપ એક પ્રકારનું, એક જ પ્રકારનું પાપ નથી. આખા જગતને એક પ્રકારના પાપનો ખ્યાલ છે, સાચું દોરી. એ પાપનો તો બધાને ખ્યાલ છે, પણ મિથ્યાત્વનું પાપ શું છે એ અજ્ઞાનીને ખબર નથી. એ મોક્ષ માર્ગ પ્રકાશ કરતા એ આખા મિથ્યાત્વને અનંત સંસારનું કારણ થયું છે. મિથ્યાત્વ એક નાનામાં નાનો કણો પણ એ સંસારનું કારણ થયું છે. એમાં સમયસાર શાસ્ત્રમાં પણ અને તુતિ ગુરુદેવે પણ મિથ્યાત્વનો દોષ શું છે અને મિથ્યાત્વ ગયા પછી સમ્યક દર્શનનો ગુણ શું પ્રગટ થાય એની વાત તેઓ શ્રીએ સમજાવી છે. એ 11મી ગાથામાં કહ્યું કે વ્યવહાર સઘળો ઉપેક્ષા કરવાયો છે, કેમ કે એના આશ્રય ધર્મ થતો નથી. ધ્યાનના આશ્રય ધ્યાન થતું નથી, તેના આશ્રય ધ્યાન થાય છે. પર્યાયના લક્ષ્ય પર્યાય સુધરતી નથી. દ્રવ્યના લક્ષ્ય પર્યાય સજ વિતરાગ રૂપ પ્રગટ થઈ જાય છે અંતર્ગત. દોષને ટાળવા જતા પ્રાય દોષ ડબલ થઈ જાય છે. દોષ ઘટતો દેખાય છે એક દોષ, બીજો દોષ વધે છે એની એને ખબર નથી. બરાબર. જ્ઞાની જાણે છે એક દોષ ઘટાડવા જતા બીજો દોષ વધારે છે, કેમ કે દોષ ઘટાડવામાં એની કરતા બુદ્ધિ છે. બરાબર. અનંતવાર નવમી દ્રવ્ય કે દૈવ દ્રવ્ય લીધી મુનિ થઈને મારો આત્મા મારા શાસ્ત્રમાં પાઠ છે. અનંતવાર દ્રવ્ય કે દેવ નવમી સ્વર્ગનો દેવ મિથ્યાત્વ રાખીને પુણ્ય કર્યું, મિથ્યાત્વને જીવતું રાખીને પુણ્ય કર્યું તો પુણ્યના ફળમાં સંયોગ વ્યાપક સ્વભાવની પ્રાપ્તિ ન થઈ. ધ્યાન ખેંચાય તો કામ થાય. હું પાપ બે પ્રકારના છે. આખા જગતને પાપ એક જ પ્રકારનું દેખાય. બીજું છૂપું પાપ. ચારિત્રનું પાપ બધાને દેખાય, પોતાની જણાય વિજ્ઞાન દ્વારા
અને બીજો પાપ કરતો હોય એ પણ જાણી શકે આ તો પાપી છે. હા, પણ માળા ફેરવતો હોય અને મિથ્યાત્વનું પાપ કરે છે કોઈ જાણતો નથી કે આ માળા હું ફેરવું છું. તું ફેરવત કે ફરે છે? ફરે છે એને જાણનાર છે કે ફરે છે એને કરનાર આત્મા છે. આ માળાના મણકા ફરે છે એ ફરે છે સ્વયં એનો જાણનાર હું છું કે એનો હું કરનાર છું. આ દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ આવ્યો શુભ રાગ. એનો હું કરનાર છું કે એનો હું જાણનાર છું. કરનાર માને છે એ પુણ્યની સાથે મિથ્યાત્વને મેળવી દે છે. તો થાય છે કટાઈની મતતાથી સ્વર્ગાદી દેવ તો દેવમાં જઈને દુઃખી થાય છે. દેવમાજીને પણ મિથ્યા દ્રષ્ટિ તો દુઃખી જ હોય અને સત્ય દ્રષ્ટિ કદાચિત નરકમાં જાય તો પણ આનંદની ઘટાઘટ છે કેમ કે મિથ્યા દ્રષ્ટિ છે. હવે શુદ્ધનીનો વિષય અહીં ઉદાહરણ કહેવાનો આશય એવો છે કે મૂળ પ્રયોજનભૂત વાત કરે છે કે વ્યવહાર નહીંનો વિષય હરિયાતી વાળો હોવા છતાં એને અહરિયાત છે નથી અવિદ્યમાન છે એમ કહેવાનો આશય શું છે? જ્ઞાનીને દ્રવ્યના ત્યાગપૂર્વક પર્યાયના હોવાપણાનું જ્ઞાન વર્તે છે. પર્યાયના જ્ઞાનથી ભ્રષ્ટ નથી. પર્યાયના આશ્રયથી છૂટો છે જ્ઞાની, પણ પર્યાયના જ્ઞાનથી નથી. દ્રવ્યના જ્ઞાન સાથે પર્યાયનું જ્ઞાન તો હોય છે પણ પર્યાયનો અવલંબન આશ્રય આત્મબુદ્ધિ કર્તા બુદ્ધિ સ્વામિત્વ બુદ્ધિ છૂટી ગઈ છે. આ અવતાર કહેવાનો આશય કેવો છે કે શુદ્ધ નહીંનો વિષય શુદ્ધ નહીં એક અને શુદ્ધ નહીંનો વિષય બીજો. શુદ્ધ નહીં પર્યાય છે અને એનો વિષય દ્રવ્ય છે. પર્યાયનો ખ્યાલ બધા કરે છે પણ પરિણામનો વિષય એ વિષય પરિણામને મળતા એ પરિણામ શુદ્ધની રીતે પ્રગટ થાય છે. શુદ્ધનો વિષય, અનુભવનો વિષય, જ્ઞાનનો વિષય, શ્રદ્ધાનો વિષય, જેમાં પર્યાયનો ભેદ નથી, રાગ નથી, જેમાં સૂક્ષ્મ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન નથી, જેમાં ગુણ ભેદ પણ નથી, જેમાં પર્યાય પણ ભેદ નથી. અભેદ એટલે અભેદની બે પ્રકારની વ્યાખ્યા આવે છે. એક ત્રિકાળ અભેદ અને એક ક્ષણિક અભેદ. ત્રિકાળ અભેદ છે તે ધ્યેય છે અને ક્ષણિક અભેદ તે જ્ઞાનનો ઉદય થાય છે અનુભવના કાળમાં. અનુભવીને બે પ્રકારના અભેદ હોય છે. મિથ્યા દ્રષ્ટિને કોઈ પણ પ્રકારનો અભેદ નથી એની પાસે. એ તો શાસ્ત્રમાં લખ્યું છે, બોલે છે દ્રષ્ટિ કહે છે કે એનો અભેદ કોઈ કીધું બે અભેદ નું આવ્યું ને હા 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 એસે જ મુક્ત બધી ઘણું પોઈન્ટ નોટ કરવા. 1 મિનિટ જેવું જ પાછળ જવા દે. ઓકે સારું 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 હમણાં જ આવ્યું છે. એ ચાલ કરું છું. શુદ્ધનો વિષય, અભેદનો વિષય, ત્રિકાળી અભેદનો વિષય. પર્યાયનો ખ્યાલ બધા કરે છે પણ પરિણામનો વિષય એ વિષય પરિણામને મળતા એ પરિણામ શુદ્ધની રીતે પ્રગટ થાય છે. શુદ્ધનો વિષય, અનુભવનો વિષય, જ્ઞાનનો વિષય, શ્રદ્ધાનો વિષય, અભેદ જેમાં પર્યાયનો ભેદ નથી, રાગ નથી, જેમાં સૂક્ષ્મ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન નથી, જેમાં ગુણ ભેદ પણ નથી, જેમાં પર્યાય પણ ભેદ નથી. અભેદ એટલે અભેદની બે પ્રકારની વ્યાખ્યા આવે છે. એક ત્રિકાળ અભેદ અને એક ક્ષણિક અભેદ. ત્રિકાળ અભેદ છે તે ધ્યેય છે અને ક્ષણિક અભેદ તે જ્ઞાનનો ઉદય થાય છે અનુભવના કાળમાં. અનુભવીને બે પ્રકારના અભેદ હોય છે.
મિથ્યા દ્રષ્ટિને કોઈ પણ પ્રકારનો અભેદ નથી એની પાસે. એટલે મહેશભાઈ ખ્યાલ આવ્યો? ના બરોબર ફરી રાખો. આ બે પ્રકારના જે અભેદ કીધા ને, હા, એ એક તો બે પ્રકારના અભેદ છે. એ જે હા. શ્રદ્ધાનો જે દ્રષ્ટિનો વિષય છે ને, હા હા એ અભેદ આત્મા છે. એમાં પર્યાયના હા. ભેદ નથી, ગુણના ભેદ નથી, અભેદ હા. એવો આત્મા છે. હા પણ અને જ્ઞાની બીજું અભેદ એ ક્યારે થાય કે જે પેલા એ દ્રષ્ટિના જોરે ઉપડો, શ્રદ્ધા એને પોતાના ત્રિકાળી આવા ભગવાન આત્માને એને લક્ષમાં લીધો, અભેદ આત્માને. પણ હા, હવે એ અભેદ થયો ક્યારે કે એ પર્યાય છે. એ પર્યાય જ્યારે દ્રવ્યમાં અભેદ થાય, અભેદ થાય એટલે કે જે પર્યાયનું વલણ પર તરફ હતું, પર્યાયનો ઝુકાવ પર તરફ હતો, એ પર્યાયે પોતાનું રુચિનું મોઢું ફેરવું અચ્છા. અને ઈ પર્યાય પોતાના દ્રવ્ય સ્વભાવ સન્મુખ, એટલે કે જેને ધ્યેય બનાવ્યો હતો એના સન્મુખ હા. પર્યાય થઈ. હા હા તો ઈ વખતે પર્યાયમાં અતિન્દ્રિય આનંદ આવ્યો અને ઈ વખતે પર્યાય અભેદ થઈ ગઈ. અચ્છા અચ્છા અચ્છા. ઈ બીજું અભેદ. બીજું અભેદ. અચ્છા. એટલે પેલું જે અભેદ છે એ ત્રિકાળ છે, ત્રિકાળી અભેદ, રાઈટ. એ ત્રિકાળ ધ્રુવ છે. ધ્રુવ છે, રાઈટ અને રાઈટ. બીજું અનુભૂતિના કાળે થાય છે. હા ઈ એમાં શું છે, આપણે આમાં ભાઈમાં આવે છે એક વાત કે આપણે મરચા કેવું સુધારતો હોય તો હાથ દાજે ને, હા તો હવે બરફ હોય, બરફનો કટકો, એના ઉપર હા. 1 ફૂટ હાથ આમ ઊંચો રાખી તો ઠંડક થાય. હા એ હાથ છે એ બરફ ના મળે ને, હા હા એ હાથ બરફ ને અડ્યો ન ઈડા બરોબર પણ ઠંડક થઈ ને. હા હા એમ ઈ વખતે પર્યાય પોતાના દ્રવ્ય સ્વભાવ, એટલે કે એને પોતે ધ્યેય બનાવ્યો છે ને અભેદ આત્માને, દ્રષ્ટિનો વિષય, શ્રદ્ધાનો વિષય. એ કીધું ને લલચંદભાઈ કે એમાં ગુણના ભેદ નથી ને પર્યાયને ભેદ નથી. બરાબર. એવો આત્મા શ્રદ્ધામાં લીધો, એવા આત્માની સન્મુખ, એટલે કે ધ્યેય રૂપ આત્માની સન્મુખ એ પર્યાય થઈ, ત્યારે એ પર્યાય અભેદ થઈ અને પરિણમી ગઈ. એ બીજું ધ્યેય, એ બીજું અભેદ. અચ્છા અચ્છા અચ્છા. એમ સરસ. મંજુબેન કે કેવું છે? બરોબર બોલું છું ને? મારી ભૂલ હોય તો કેજો. એક ક્ષણિક અભેદ. એટલે હા. આ જે આપણે પેલામાં આવે છે ને કે જે જ્ઞાયકપણે જણાયો, હા 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 હા. એ હા, અભેદ. એટલે ઓલું જે હતું એ નિત્ય અભેદ હતું. બરોબર મંજુબેન, ઓલું નિત્ય અભેદ હતું અને આ ક્ષણિક અભેદ થયો. અનિત્ય અભેદ થયું. અનિત્ય અભેદ, ક્ષણિક. એટલે આ શું છે જ્ઞેયનું કે અભેદ. આ એ જ્ઞેયનું પર્યાય અભેદ. દ્રવ્યરૂપ થઈ કે ન થઈ એમ. જો ઈ કથનચિત ત્યારે છે ને પર્યાય દ્રવ્યથી ભિન્ન ભિન્ન રહે છે. જો સર્વથા દ્રવ્યથી ભિન્ન માને તો એ વખતે એના અનુભૂતિના આનંદ ન થાય. હાથને બરફથી આમ જુદો જ રાખે તો હાથમાં જે મરચા સુધારતા બળતરા થઈ જાય એમાં ઠંડક ન થાય. ના થાય, બરાબર. પણ એ હાથ જેવો બરફ ઉપર ચોઈટો તો હાથ બરફ રૂપ થયો, બરફ થી હાથ રૂપ થયો, બરફ રૂપ રહ્યો ને હાથ રૂપ રહ્યો ને. હા હા છતાંય બરફની ઠંડક હાથમાં આવી કે નહીં? હા હા. અનુભૂતિ ઠંડક ની થઈ ને અચ્છા. એમ. હા હા એટલે ઈ વખતે પર્યાય છે ને એ કથનચિત ભિન્ન છે અને કથનચિત અભિન્ન છે. જે પોતાને અતિન્દ્રિય આનંદ આવ્યો ઈ અપેક્ષા ઈ અભિન્ન થઈ. પણ જો ત્યારે એને સર્વથા જ અભિન્ન માને તો પર્યાય સમયવર્તી છે. પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. ઠંડક નો અનુભવ છે થયો એવી રીતે એ અનુભવ થયો ઈ જ બતાવે છે કે પર્યાય અભેદ થઈ. અભેદ થઈ છે દ્રવ્યમાં. ઈ વખતે પર્યાયે પોતાનું સર્વસ્વ દ્રવ્યોમાં હોમી દીધું તો ઈ વખતે ઈ પર્યાય પોતાને પર્યાય માનવા તૈયાર નથી. હા હા હા. અને એ ક્ષણિક અભેદ કે ભાઈ ઈ પોતે હવે ઈ પર્યાય છે ને એને પોતાના દ્રવ્યનો સ્વાંગ લઈ લીધો. એ ગુરુદેવ છે ને આના માટે થઈને એક સરસ મજાની વાર્તા કહેતા કે એક ગામની અંદર છે ને આ રામલીલા વાળા હોય ને જે ભવાઈ વેશ કરે, એમાં નાટક કંપનીએ એમાં એક ભરતુરી રાજાનું પાત્ર હોય છે, કેરેક્ટર. એટલે ભરતુરી જે રાજા હોય એને તો કેટલા કપડા પહેરવાના, કેટલા દાગીના પહેરવાના, મુગટ પહેરવાના.
એટલે નાટકના મેનેજરે કીધું કે ભાઈ તું પેલા તારા પાત્રને અનુરૂપ ડ્રેસ પહેરી અને તૈયાર થઈ જા. હા બરાબર છે. એટલે બધા કેરેક્ટર પોતપોતાના સ્વાંગ તૈયાર કરી નાખ્યો. ત્યાં નાટકના મેનેજરને ખબર પડી કે ગામનો રાજા છે ઈ નાટક જોવા આવે છે, અચ્છા કોઈ ઓકે. પ્રતિષ્ઠિત પ્રાઇમ મિનિસ્ટર જોવા આવે. એટલે હા, પછી હા. ઓલા નાટકના મેનેજરે ઓલા બધા જુદા જુદા કેરેક્ટર હતા ને એને એમ કીધું કે ભાઈ આ રાજા આવે છે તો તું એને દરવાજા સુધી તેડવા જાજે. બીજાને કીધું કે તું એને પુષ્પગુચ્છ આપજે. ત્રીજાને એમ હા. કીધું કે તું એને હારું આસન આપીને એને બેસાડજે. હા સમજ્યા? પણ હા, જે આ હા. ભરતુહરજી રાજાનો જે ડ્રેસ પહેરી લીધો હતો ને એને હમ. ઓલા નાટકના મેનેજરે એમ કીધું કે રાજા આવે ને ત્યારે તારે એને હાર પહેરાવાનો હા અને ઉમળકાથી સ્વાગત કરવાનું. તો ઈ શું બોલે છે કે હું 92 લાખ મારવાનો ધણી, મારી પાસે આટલી સંપત્તિ છે, હું ઈ રાજાનું હું સ્વાગત કરું? અચ્છા. એને જે વેશ પહેર્યો છે ને ઈ હા, વેશનો એને પારો અને પોરો એવો ચડી ગયો કે હા. ઈ હવે એક નાટકનો સામાન્ય આર્ટિસ્ટ કલાકાર છે માનવા તૈયાર નથી. હવે હું ભરતુહરજી રાજા છું. હા, એમાં ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હા. કે ઈ વખતે હવે પર્યાય છે ને એ દ્રવ્યમાં એટલી લવલીન થઈ ગઈ કે એ હવે પોતાને પર્યાય માનવા તૈયાર નથી. નથી મેં ઘણી વાર કહું છું ને, આ નવા છોકરા છોકરી પ્રેમમાં પડ્યા નથી કેતા તું ના રહે મેં ના રહું. અહીંયા મેં એકબીજામાં અભેદ થઈ ગયા લ્યો. અને પાછા છૂટાય થઈ ગયા. અને મંજુબેન ઓકે. આવું છે. અચ્છા કરું ચાલુ. હા કર. હા કરો. એ તો શાસ્ત્રમાં લખ્યું છે, બોલે છે અંદરથી. કહે છે કે એનો વિષય અભેદ એટલે અનંત ગુણથી અભેદ સામાન્ય જેમાં અનંત ગુણો જ્ઞાન દર્શન આનંદ પ્રભુત્વ વિભુત્વ અનંત અનંત શક્તિથી બિરાજમાન પરમાત્મા અંદર બિરાજમાન છે. એ અનંત ગુણો છે પણ ગુણ ભેદ જેમાં દેખાતો નથી એને જે કહેવાય. અને અનુભવના કાળમાં પર્યાય ભેદ હોવા છતાં દેખાતો નથી એને જ્ઞેય કહેવાય. એનું એક સ્વરૂપ છે અનાદિ અનંત અને નિત્ય દ્રવ્ય છે. જો શુદ્ધ દ્રવ્ય કે પર્યાય છે અને એનો વિષય શુદ્ધ આત્મા છે. આવે સામાન્ય સ્વભાવની દ્રવ્ય કહેવાય અને 6 દ્રવ્યમાં પર્યાય સહિત પરિણમે એને પણ 6 દ્રવ્યમાં દ્રવ્ય કહેવાય. એ દ્રવ્ય પ્રમાણનો વિષય છે, આ દ્રવ્ય નયનો વિષય છે. શું પ્રમાણનો વિષય ને શું નયનો વિષય? એના માટે રાજકોટ સંઘની અંદર બહુ સારું ચાલે છે. ચિમનભાઈ બહુ સારા ક્લાસ કીધી. આખું સંઘ ખુશી આખું સંઘ. કેમ કે શબ્દના વિના એનું ભાવ ભાષણ વ્યક્ત થઈ શકતો નથી. માટે શબ્દજ્ઞાન પણ જરૂરનું છે. એ શબ્દજ્ઞાન તો પરદ્રવ્ય છે. પરદ્રવ્ય કોણ ના પાડે છે? એની કોણ ના પાડે છે ભાઈ? ભાઈ એની અત્યાર નિત્ય દ્રવ્ય છે. નિત્ય અનિત્ય દ્રવ્ય નહીં. શુદ્ધ નયનો વિષય અનિત્ય નથી. શુદ્ધ નયનો વિષય નિત્ય ધ્રુવ પરમાત્મા પોતાનો આત્મા છે. તેની દ્રષ્ટિમાં અભેદ ઉપર દ્રષ્ટિ પડતા તે દ્રષ્ટિમાં તે પરિણામમાં નવી દ્રષ્ટિ પ્રગટ થાય છે. દ્રષ્ટિ નવી પ્રગટ થાય. મોતીઓ ઉતરાવે ત્યારે એકદમ ચોખ્ખું દેખાય છે. અહીંયા વિચારોનો મોતીઓ ઉતરે છે ને જ્યારે દ્રષ્ટિમાં વિચારો જાય છે અને શુદ્ધાત્માના દર્શન થાય છે ત્યારે શું થાય છે કે તેની દ્રષ્ટિમાં અભેદની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી. ભેદ નથી, ભેદ હોવા છતાં દેખાતો નથી. કેમ કે ભેદ ઉપર લક્ષ નથી. જેના ઉપર લક્ષ નથી તે દેખાતું નથી અને જેના ઉપર લક્ષ છે તે જ દેખાય. ઉપાધિ ભૂત તત્વ દેખાય છે. પર્યાય એ વખતે નહીં છે, એ છે, ઉપાધિ છે, દેખાતી જ નથી. પછી 3 પ્રકારનો કોઈ ભેદની ચર્ચા બંધ કરો. પરિણામ ઉપર લક્ષ ફીટું,
દ્રવ્ય ઉપર લક્ષ આવે છે અનુભવના કાળમાં, તો એ પર્યાય એ ઉપાધિ છે કે ધ્યેય છે કે જ્ઞાનનું જ્ઞેય છે? અરે ભાઈ, પર્યાય દેખાતી જ નથી, પછી શું એનો વિચાર અમારે કરવો અત્યારે? કવિકલ દશામાં આવશું ત્યારે તું પૂછશે તો અમે જેવું હશે એવું સ્વરૂપ પછી એ શું? હમણાં તો અમને દેખાતી નથી. આ નિર્વિકલ્પ જ્ઞાનની કોઈ વસ્તી જ્ઞાનીઓને અલૌકિક હોય છે. એની દ્રષ્ટિમાં, અભેદની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી. સમ્યક દર્શનના વિષયમાં સમ્યક દર્શનની પર્યાય દેખાતી નથી. આશ્રયભૂત તત્વ જે સામાન્ય છે એમાં વિશેષનો અભાવ હોવાથી વિશેષ દેખાતું નથી. લક્ષ્ય કરે છે પર્યાય, પણ પર્યાયનો વિષય દ્રવ્ય થઈ જાય છે, પર્યાયનો વિષય પર્યાય નથી. તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી. માટે તેની દ્રષ્ટિમાં, અભેદની દ્રષ્ટિમાં ભેદ, પર્યાયના ભેદો અવિદ્યમાન, અસત્યાર્થ જ કેવો જોઈએ. આ અવિદ્યમાન નો અર્થ કરે છે એ અમને દેખાતી નથી, જ્ઞાત નથી. પર્યાય વિનાનું કહેતો તો સાંખ્ય મત થઈ જશે કે તને સાંખ્ય મતની ખબર નથી ને દેહ મતની કઈ ખબર નથી. વાચા જ્ઞાન છે, તને કઈ અનુભવ નથી. એ રીતે અભેદની દ્રષ્ટિ કરતા સાધક કહે છે કે એ સમયે અમને ભેદ દેખાતો નથી. ધ્યેય દેખાય છે ત્યારે ધ્યાન દેખાતું નથી. ધ્યેય દ્રષ્ટિમાં આવે છે ત્યારે ધ્યાન દેખાતું, પણ એક અંદર એક વિશેષતા એ પ્રકારની થઈ જાય છે કે ધ્યેયનું ધ્યાન કરતા ધ્યેય અને જ્ઞાનની અભેદતા થાય છે. એવું જ્ઞેય પણ એને એવો સમયે જણાય છે. ધ્યેયપૂર્વક જ્ઞેય થાય ને થાય. ધ્યેયપૂર્વક એ સમય નિર્વિકલ્પ જ્ઞાનમાં જયારે આત્માનો અવલંબન એ છે ત્યારે આનંદની અવસ્થા પ્રગટ થાય છે. એ રહિત પૂર્વક સહિત નું એને જ્ઞાન થાય છે, છતાં દ્રષ્ટિમાં સહિત આવતું નથી. દ્રષ્ટિમાં તો રહિત રહી જાય છે, જ્ઞાનમાં સહિત જણાઈ જાય છે. એને નવું અભેદ થયું કહેવામાં એ કથનચિત અભેદ છે. પર્યાયથી અનન્ય થાય છે એ કથનચિત અભેદ છે, અને ગુણથી અનન્ય છે તે શાશ્વત છે. કહે છે કે ભેદ વિદ્યમાન અસત્યાર્થીઓથી ભેદ દેખાતો નથી, માટે નથી. અભેદની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, માટે ભેદને અવિદ્યમાન કહેવો જોઈએ, નથી એમ કહેવો જોઈએ. હવે આગળ જો હવે જ્ઞાનના પડખેથી સમજાવે છે, દ્રષ્ટિના પડખેથી સમજાયું. હવે જેને દ્રષ્ટિ પ્રગટ થાય એને સમ્યક જ્ઞાન પ્રગટ થાય ને થાય. સમ્યક દર્શન થઈ ગયું ને જ્ઞાન પ્રગટ થતું નથી એમ ન. જ્ઞાન પ્રગટ થાય તો જ્ઞાનનો વિષય પણ હોય. એક જ્ઞાનના બે ભેદ, એક સામાન્ય વિષય કરે છે જ્ઞાન એક અંશ, અને બીજો એક જ્ઞાનનો વિશેષ ને પર્યાયને જાણે છે. હમણાં તો કયું પર્યાય અવિદ્યમાન છે ને એ વાત રાખીને એ વાતને ખોટી ઠરાવીને જ્ઞાન પ્રગટ થતું નથી. એટલો ખુલાસો 200 વર્ષ પહેલા કર્યો છે. યાદવા એમ ન સમજવું કે એમ ન જાણવું કે ભેદરૂપ નથી. અભેદમાં ભેદ નથી એટલે ભેદ કઈ વસ્તુ જ નથી એમ કહેવાનો આશય. અભેદ ભેદ દેખાતો નથી, પણ ભેદ પર્યાય બિલકુલ એમ છે નહીં. પર્યાયને અલૌકાકાશમાં મોકલી દો. પેલા થતું તો એમ અલૌકાકાશમાં મોકલી દો તો દ્રષ્ટિનો વિષય આવે. 3 મહિના સુધી મુંબઈમાં કહ્યું કે ધ્યેયપૂર્વક નહીં થાય તો ધ્યેય સાચું, ધ્યેયપૂર્વક નહીં નથી થતું તો ધ્યેય ખોટું છે. 3 મહિના સુધી. પછી ઓપરેશન સક્સેસ થઈ ગયું. ઓપરેશન કરવાનું આવ્યું તમારા એકાંતના પક્ષમાં. સર્જન થઈ ગયા. હા, સર્જન એકાંતના પક્ષમાં ચડી જાય એને બીજા પડખાથી સમજાવીને
હા સમ્યક એકાંત પૂરો કરે એકાંત થાય થાય ને થાય સમ્યક એકાંત પૂરો કરે એકાંત માં થાય તો સમ્યક એકાંત નથી મિથ્યા એકાંત માં ગયેલું જાય છે આધાર તરવારની સોયડી સોયડી છે પણ રસ્તો તો નીકળી શકે એમ છે અને આપણાથી નહોતો થતો રસ્તો નીકળતો નહોતો એટલે શ્રીમંદર ભગવાને આપણને રસ્તો બતાવનારાને આ મોકલા અને આપણે રસ્તો બધાને મળ્યો કે આવું વસ્તુનું સ્વરૂપ તદ્દન બિલકુલ ભેદમાં ભેદ નથી અમે કહ્યું તો ભેદ સર્વથા નથી જ્ઞાનના જ્ઞેયની અપેક્ષાએ જ્ઞાનના ધ્યેયની અપેક્ષાએ નથી ને નથી પણ અનુભવ કરતા જ્ઞાનનું જ્ઞેય થાય છે માટે જ્ઞાનમાં પર્યાય જણાય છે ઉમરીભાઈ જરા વાત કીધી છે પણ માલ માપ છે એમ ન સમજવું કે ભેદરૂપ એટલે પર્યાય ભેદરૂપ એટલે પર્યાયરૂપ કઈ વસ્તુ જ નથી સમ્યક દર્શન નથી સમ્યક જ્ઞાન નથી સમ્યક જ્ઞાન નથી બંધ નથી મોક્ષ નથી બંધ મોક્ષ નથી આત્મામાં નથી એમ કહ્યું પણ પર્યાયમાં નથી એમ કોણે કહ્યું તો ધ્યાન દઈને સાંભળતો ખરો પર્યાય તરીકે નથી એમ કોણે કહ્યું એ તો સોનગઢના સંતો કહે છે તે સાંભળ્યું જ નથી બીજો સાંભળનારો કે તે સાંભળ્યું નથી સોનગઢના સંતે કહ્યું ભગવાન ત્રિકાળ સામાન્યમાં વિશેષની નાસ્તી છે પણ વિશેષમાં તો અસ્તિ પર્યાય તરીકે સત છે પર્યાય અસત નથી ત્યારે હમણાં અવિદ્યવાન કહ્યું અસત્ય કહ્યું અભિબોધા અભિખો એમ નથી તો વિવક્ષા ફરે છે સાંભળ વિવક્ષા ફરે છે હવે અભેદની દ્રષ્ટિમાં પર્યાયનો ભેદ દેખાતો નથી પણ એમ ન સમજવું કે પર્યાય બિલકુલ નથી જો ખુલાસો કરે છે એમ ન સમજવું કે ભેદરૂપ કઈ વસ્તુ નથી વસ્તુ જ નથી આપણે મહેશભાઈ મને ખબર નથી તમે કદાચ ભણ્યા છો કે કેમ કે જયારે ઓલા ગુરુ દ્રોણાચાર્ય પાંચે પાંડવોની પરીક્ષા કરવાનું કીધું ને ધનુર્વિદ્યાની તો પેલા એને એનું ધ્યેય એટલે લક્ષ્ય બતાવ્યું કે સામે જે ઝાડ છે એના ઉપર જે પક્ષી બેઠું છે જમણી ડાળ ઉપર એ પક્ષીની જમણી આંખ વિંધવાની છે એટલે ઈ પેલા એને એનું લક્ષ્ય ને ધ્યેય બતાવી દીધું બરોબર પછી એક જણાને પૂછ્યું ભીમને પૂછ્યું કે તને શું દેખાય છે તો કે ગુરુદેવ મને ઝાડ દેખાય છે અને ઝાડ ઉપર ઘણા બધા પક્ષીઓ દેખાય છે બરાબર છે તો એને એમ કીધું બેસી જાઓ બરાબર બીજાને કીધું તો કે મને કે ઝાડ ઉપર પક્ષીઓ દેખાય છે પણ તમે જે કીધું ઈ પક્ષી જ મને દેખાતું નથી ઓકે તો બેસી જાઓ ત્રીજાને કીધું તો કે મને ઝાડે દેખાય છે ને પાછળ આકાશમાં ખુલ્લું આકાશ દેખાય છે ને ઉડતા પક્ષીઓ દેખાય છે બરાબર છે પછી જયારે અર્જુન નો વારો આવ્યો ત્યારે અર્જુન ને એમ કીધું કે ગુરુદેવ મને તો પક્ષીની જમણી આંખ જ દેખાય છે હવે તમે મને એમ કહો કે જયારે અર્જુને એવો જવાબ આપ્યો એ અર્જુનને સાચો કીધો અને ઓલા બધાને ખોટા કીધા એનું કારણ શું કે ગુરુદેવે જે એને ધ્યેય બતાવ્યું હતું લક્ષ્ય જેને લેવાનું કીધું હતું એ ઓલા એ બધાએ ગૌણ કર્યું લક્ષ્ય ને ગૌણ કર્યું ઓલા બધા ખોટા નથી બધું ઝાડે છે ને ઝાડ ઉપર બીજા પક્ષીઓ બેઠા છે ઈ જ્ઞાન ની દ્રષ્ટિ થઈ કારણ કે જ્ઞાનના વિષયમાં બધું જણાય ત્યારે અર્જુને શું કર્યું કે જ્ઞાનનો વિષય હતો ને એમાંથી શ્રદ્ધાના વિષયને મુખ્ય કરી લીધો ગુરુદેવ મને કાંઈ નથી જણાતું મને તો પક્ષીની જમણી આંખ જ દેખાય છે ત્યારે ગુરુદેવ એમ કીધું કે જા હવે તું પાસ તું તારે હવે સરસંધાન કર એમાં આપણને એ સમજાવે છે જે બધું છે એ એની જગ્યાએ એનામાં છે પણ તારા દ્રષ્ટિના વિષયમાં તું એને ભેગું લઈશ તો તને સરસંધાન નહીં થાય તારું લક્ષ્ય જ નહીં થાય કાર્યથી જ નહીં થાય એમ ચાલો હવે 3 મિનિટ છે કરી નાખ વાત સાંભળી સોરી ભેદરૂપ અનિત્યને દેખી અવસ્તુ માયા સ્વરૂપ કહે છે પર્યાય છે નહીં છ દ્રવ્ય છે નહીં એક સત્તા એક આત્મા અનંત આત્મા પણ નથી
અને દ્રવ્યને પર્યાય કેવું બે ભેદ નથી. એમ અનેક પ્રકારે અન્યમાંથી પર્યાયને ઉડાડે છે. તો કહે છે અને સર્વવ્યાપક એક અભેદ, સર્વવ્યાપક એક અખંડ આત્મા આપો. ત્યારે આ બધા જીવો છે એ તો જીવો એના અંશ છે. એ આત્માના બધા અંશો છે. અનેક પ્રકારે ગપ્પા મારે છે. આત્માને જોયા વિના સર્વજ્ઞ ભગવાને જ આત્મા ખરેખર જોયો છે. સર્વજ્ઞના મત સિવાય આત્માનું યથાર્થ સ્વરૂપ આવી શકે છે. સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ બ્રહ્મને વસ્તુ કહે છે એવું ઠરે. અને તેથી સર્વથા એકાંત સુધરીના પક્ષુ મિથ્યાત્વનો પ્રસંગ આવે. સમયસાર વાંચીને પણ જો તું યથાર્થ નહીં સમજ, આ સમયસારના વાંચનારાઓને કે છે, સમયસારના ભણનારાઓને કે છે. સમયસારનું રાજ્ય અધ્યયન કરનારાને કે છે. પર્યાય છે જ નહીં. હમણાં કહ્યું અભેદમાં ભેદ નથી, અંત્યમાન છે, અસત્યા પર્યાય જૂઠી છે. સાંભળતો ખરો. જમણા હાથમાં ડાબા હાથની નાસ્તિક છે એમ કહ્યું. જમણા હાથમાં ડાબા હાથનો અભાવ છે. તે ડાબા હાથનો અભાવ છે કે જમણા હાથમાં ડાબા હાથનો અભાવ છે ત્યારે જમણાની સિદ્ધિ થાય, ડાબાની સિદ્ધિ ન થાય. શું કહ્યું? જમણા હાથમાં ડાબા હાથનો અભાવ છે ત્યારે ડાબા હાથની સિદ્ધિ થાય કે જમણા હાથની? જમણા હાથની સિદ્ધિ થઈ. એકનો બીજામાં અભાવ થાય ત્યારે એકની સિદ્ધિ થાય. એકમાં બીજાનો સદભાવ થાય તો બેમાંથી કોઈની સિદ્ધિ. આ કોણ દ્રષ્ટાંત? એમ દ્રવ્યમાં પર્યાય નથી એમ કહ્યું, દ્રવ્યનું અવલંબન લેવડાવવા માટે. તેથી પર્યાય જ નથી બિલકુલ એમ કોણે કહ્યું? ડાબો હાથ જ નથી. જે સાહેબ આપે કહ્યું ને કે જમણા હાથમાં ડાબા હાથનો અભાવ છે, પણ ડાબા હાથનો અભાવ છે તો ડાબો ડાબા પડે છે તો એનો અભાવ નહીં થાય. પૂરું થઈ ગયું. થઈ ગયું. હા, પૂરું થઈ ગયું. એક હા. અચ્છા, આપણે સ્તુતિ કરીને પછી વાતો કરી. ઇન્દુબેન કરો. પાવન મધુર અદભુત હો ગુરુ વદનથી અમૃત જર્યા. શ્રવણો મળ્યા સદભાગ્યથી અહો ચિદ રસ ભર્યા. ગુરુદેવ તારણ હારતી આત્માર્થી ભવ સાગર તર્યા. ગુણ મુક્તિના ગુણ ગણતણા સ્મરણો હૃદયમાં રમી રહ્યા. દ્રવ્ય સકલની સ્વતંત્રતા જગમાં જાવન આરાપતિત સ્વા માનુભૂતિનો પંચ પ્રકાશન હારા. જન્મ તમારો રે જગતને આનંદ કરનારો. સ્વર્ણપુરે જન્માયત નો સૌ ગુણ કીર્તન ગાતા. સ્થળ સ્થળમાં ભગવાન આત્મના ભણકારા સંભળાતા. કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી જવાળે. કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ જવાળે. નિજ નિધિ નિજ में बताई यहानंत उपकार है. सकेली जिनवाणी मात वंदना सतबार है. वंदना सतबार है. રસિકભાઈ જય બોલા. હા, સર્વ અંતર્મુખ મુદ્રાવંત જીનેન્દ્ર ભગવંતોનો જય હો. જીનેન્દ્ર માર્ગદાતા પરમ તારણહાર અનંત અનંત ઉપકારી પુરુષાર્થ પ્રેરણા મૂર્તિ
કાન ગુરુદેવ નો જય હો. જય હો. તદભક્ત સ્વાનુભવ વિભૂષિત ધર્મરત્ન પ્રસમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જય હો. મંગલ મૂર્તિ એકાવતારી પુરુષ શ્રીમદ રાજચંદ્ર દેવનો જય હો. જય હો. પરમ વિતરાગ પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય જયકાર હો. જય હો. જય જયકાર હો. બધાને સાદર જય જીનેન્દ્ર. જય જય જીનેન્દ્ર. જિનેન્દ્ર. જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર. I just walked in. આવી ગયા. Recording. આવી ગયા. હા.